હેલો ફ્રેન્ડ્સ, શિયાળો શરૂ થતાં માર્કેટમાં સરસ એવા લાલ ગાજર આવવા લાગે છે. તો હલવો તો બનાવવો પડે. 1 કિલો ગાજર લઈ અને તેને ફ્રૂટ પ્રોસેસરમાં છીણી લીધા છે. હવે છીણેલા ગાજરને 2 ચમચા ઘી મૂકી અને સાંતળી લેવાના છે. ગાજર જો સાંતળી અને પછી દૂધ ઉમેરશો તો દૂધ તમારું ફાટશે નહીં અને હલવાનો કલર પણ એકદમ લાલ આવશે. ઘીમાં ગાજર સારી રીતે સંતળાઈ જાય પછી ફૂલ ફેટનું 800 ગ્રામ દૂધ અંદર ઉમેર્યું છે. હું માવો નાખવાની છું એટલે દૂધ થોડું ઓછું નાખ્યું છે. તમારે જો માવો કે મલાઈ કંઈ એડ ના કરવું હોય તો દૂધ ડબલ લેવાનું છે. દૂધ બરાબર ઉકળે અને અડધું થવા આવે એટલે અડધો કપ ખાંડ નાખવાની છે. 1 કિલો ગાજર હોય તો અડધો કપ ખાંડ જોઈશે. ખાંડનું પાણી બળી જાય અને દૂધ ખાસું બધું બળી જાય એ પછી તમારે માવો એડ કરવાનો છે. માવો ના હોય તો ઘરની 1 વાટકી તાજી મલાઈ પણ એડ કરી શકો. સારી રીતે માવાને મિક્સ કરી અને ચલાવતા રહેવાનું છે. હવે અડધી વાટકી કાજુ અને દ્રાક્ષ ઉમેરવાના છે. બસ સતત ચલાવતા રહી અને દૂધ બળે ત્યાં સુધી હલવાને ચોંટે નહીં એમ ચલાવતા રહેવાનો છે. દૂધનો ભાગ પૂરો બળી જાય અને ઘી છૂટું પડવા લાગે એટલે ઉપરથી બીજું 1-2 ચમચી ઘી નાખવાનું છે, જેનાથી હલવામાં શાઇનિંગ આવશે. તમને ગમે તો તમે ઇલાયચી પાવડર પણ નાખી શકો છો. તૈયાર છે આપણો ગાજરનો હલવો.